નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. તો આપણા આતંકિસ્તાન પાકિસ્તાનના અંતનો હવે દિવસ નક્કી છે. એટલા માટે કહી રહ્યા છીએ અમે કારણ કે આજના દિવસમાં જે ગતિવિધિ જોવા મળી, પ્રધાનમંત્રી મોદીએ આજે NSA અજીત ડોભાલ સાથે મીટિંગ કરી, આપણા એર ચીફ સાથે મીટિંગ કરી હતી, નેવી ચીફ સાથે મીટિંગ કરી હતી અને ત્યારબાદ રક્ષા સચિવ હોય કે પછી ગૃહ સચિવ તેમની સાથે એક બાદ એક તાબડતોબ મીટિંગ કરી છે. અને ત્યારબાદ ગૃહ મંત્રાલય તરફથી જે સમાચાર આવ્યા, જે આદેશ આપવામાં આવ્યા, તે દેશવાસીઓ જાણવા એટલા માટે જરૂરી છે કારણ કે દેશભરના જે રાજ્યો છે એમને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી નોટિફિકેશન આવી ગયું છે. કેટલાક રાજ્યોને કહી દેવામાં આવ્યું કે તમે જો યુદ્ધ જેવી સ્થિતિ થાય તો એ સ્થિતિમાં કેવી રીતે બચવું, કેવી રીતે એ સ્થિતિમાંથી બહાર નીકળવું, લોકોને કેવી રીતે બચાવવા, એની મોક ડ્રીલ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. મારા ધ્યાન મુજબ 1971 બાદ એવું ભારતમાં ફરી થવા જઈ રહ્યું છે કે હવે રાજ્યોમાં મોક ડ્રીલ યોજાશે. જો વોર જેવી સિચ્યુએશન થાય તો સાયરન વાગે તો લોકોએ શું કરવું, વડીલોએ શું કરવું, બાળકોએ શું કરવું, શિક્ષકોએ શું કરવું, સાથે સાથે જે નાના બાળકો છે એમને શું કરવું, એ તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક મોક ડ્રીલનું આયોજન ભારતભરમાં થવું જઈ રહ્યું છે. એનો મતલબ એમ કે કંઈક મોટો પ્લાન ઘડાઈ ચૂક્યો છે અને ફક્ત એના અમલીકરણની રાહ જોવાઈ રહી છે. અને ત્યારબાદ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશભરમાં મોક ડ્રીલ થવા જઈ રહી છે. આ સમાચાર દેશવાસીઓ માટે, ગુજરાતવાસીઓ માટે ખૂબ જ મહત્વના છે. પરંતુ આપને જણાવી દઉં, જે આદેશ આપવામાં આવ્યો છે તેમાં ફક્ત કહેવામાં આવ્યું છે કે કેટલાક રાજ્યોએ તેનું અમલીકરણ કરવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. એમાં ગુજરાતનું નામ અત્યારે નથી. કેટલાક રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે પરંતુ એમાં ઘણા બધા રાજ્યોનો સમાવેશ છે જે મોક ડ્રીલ યોજશે. મુફદ્દલ, બિલકુલ. અને જે 50 વર્ષોમાં નથી થયું આ દેશમાં, એ જે આદેશ અપાયો છે એનાથી લાગી રહ્યું છે કે 50-55 વર્ષ પછી દેશમાં સૌથી મોટું આતંક વિરુદ્ધનું યુદ્ધ શરૂ થવાનું છે. જે હિન્દુસ્તાન આ યુદ્ધ શરૂ કરશે અને યુદ્ધ જે દુશ્મન દેશ છે એની વિરુદ્ધ પણ હશે, આતંકની વિરુદ્ધ પણ હશે. અને એટલે જ અત્યારના સૌથી મોટા સમાચાર, આજના દિવસના આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના કેટલાક રાજ્યોને હાઈ એલર્ટ કર્યા છે અને સાથે જ એક મોક ડ્રીલ યોજવા આદેશ કરાયો છે. તારીખ પણ એની આવી ગઈ છે 7મી મે. 7મી મે આ તમામ રાજ્યોને આદેશ અપાયો છે કે તમારે મોક ડ્રીલ કરવાની છે. મોક ડ્રીલ શેના માટેની છે? જો હવાઈ હુમલા થાય તો એવા સમયે રાજ્યની જે ફર્સ્ટ રિસ્પોન્સ વ્યવસ્થા છે એ કેવી રીતે કામ કરે, રાજ્યના નાગરિકો કઈ રીતે બિહેવ કરે, એ બધા માટે આ મોક ડ્રીલ યોજવાની છે. અને એમાં હવે 24 કલાક જેટલો સમય બચ્યો છે કેમ કે 5મીની રાત પડી ચૂકી છે. 7મીની સવારથી આ મોક ડ્રીલ શરૂ થઈ જશે. ઘણા બધા રાજ્યોને આદેશ કરાયો છે એટલે તમે સમજી શકો છો કે એક તરફ જે આ દેશમાં સરહદી વિસ્તારો છે ત્યાં બ્લેકઆઉટ કવાયત પણ ચાલુ છે. વિકાસ, એ બ્લેકઆઉટની જે કવાયત છે એની સાથે સાથે આ નિર્દેશ ખૂબ જ મોટો આદેશ છે. આ જ વિઝ્યુઅલ છે મુફદ્દલ, આપણે ચલાવી રહ્યા છીએ. ગઈકાલે આ બ્લેકઆઉટની એક્સરસાઇઝ ભારતમાં થઈ ચૂકી છે કે બ્લેકઆઉટ એવી સિચ્યુએશન હશે કે જ્યાં એક પણ બત્તી સળગતી નથી, એક પણ વાહનની લાઇટ ચાલુ હોતી નથી ને પછી એવી સ્થિતિમાં એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. એટલે કે આવી પરિસ્થિતિ યુદ્ધમાં હોય છે એવી સ્થિતિ ભારતમાં અત્યારે છે. સાથે સાથે સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના આજના દિવસના એ કે એક વોર મોક ડ્રીલ થવા જઈ રહી છે. સાયરન સાથે મોક ડ્રીલ થશે અને બીજા કેટલાક પ્રતિકાત્મક દ્રશ્યો પણ તમે જોયા કે જે ઇઝરાયલના કદાચ મુફદ્દલ કે જેમાં કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે એના વિશે સૌથી આ જે અહેવાલ છે અથવા તો આ જે આદેશ અપાયો છે એમાં સૌથી મહત્વનો હિસ્સો હજુ આપણે ચર્ચા કરવાનો બાકી છે. જ્યાં દેશના તમામ નાગરિકોને જે રાજ્યોમાં આદેશ અપાયો છે એમને તાલીમ આપવાનું સૂચન છે આ મોક ડ્રીલ અંતર્ગત. એટલે નાગરિકોને પણ ઇન્ક્લુડ કરવાના છે અને એ તાલીમ ઇઝરાયલમાં જે તાલીમ અપાય છે એટલે જ પ્રતિકાત્મક ફૂટેજ અમે ટીવી સ્ક્રીન પર આપને દર્શાવી રહ્યા છે કે જે રીતે અન્ય દેશોમાં નાગરિકોને તાલીમ આપવામાં આવે છે એવી તાલીમ પણ હવે આપણા દેશના કેટલાક રાજ્યોમાં આપવામાં આવશે. ન માત્ર નાગરિકો પણ એમાં વિદ્યાર્થીઓને પણ ઇન્વોલ્વ કરવાના છે. મિનિટો માટે આપણે વિઝ્યુઅલ ફૂલ સ્ક્રીનમાં જોઈ લે કે આખરે કેવી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ વિડીયોની મદદથી આપણે જોઈશું અને કદાચ આવી ટ્રેનિંગ ભારતભરમાં પણ અલગ અલગ રાજ્યોમાં આપવામાં આવશે. તમે જુઓ, રસ્સીની મદદથી ઉપર ચડવાની વાત હોય કે પછી બંકરમાં જવાનું હોય, સેફ પ્લેસમાં જવાનું હોય, આ તમામ પ્રકારની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને
બાળકોને આપવામાં આવી રહી છે, વડીલોને, અલગ અલગ જે વયના લોકો છે, વય જૂથના લોકો છે, એમને ધ્યાનમાં રાખીને આવી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય એમાં તમે દેશને કેવી રીતે સહભાગી થઈ શકો, તમે પોતાની સુરક્ષા પણ કેવી રીતે કરી શકો, પોતાના પરિવારજનોની, પરિચિતોની તમે ફૂટેજ એક સાથે સુરક્ષા દર્શાવી કેવી દો. રીતે કરી તમામ શકો, ફૂટેજ એ માટે આ તૈયારી છે. એમાં જે વોર સાયરન છે એ પણ ખૂબ જ મહત્વનું છે, એના ફૂટેજ પણ છે આપણી પાસે. એ પણ દર્શાવી દો કે હવે આ તમામ જે રાજ્યો છે જ્યાં જ્યાં આ આદેશ અપાયો છે મોક ડ્રીલને લઈને, ત્યાં એક વોર્નિંગ સાયરન માટે લગાવવા માટે પણ સૂચના આપી દેવાય છે કે સાયરન વગાડવાનું થશે જ્યારે કોઈ સંભવિત હવાઈ હુમલા થાય, કોઈ જવાબી હવાઈ હુમલા થાય તો એ સાયરન વગાડવાના પણ આદેશ છે. તમામ ફૂટેજ એક સાથે સ્ક્રીનમાં 4 વિન્ડો કરીને બતાવી દો. બિલકુલ, આ વિઝ્યુઅલ આવી ગયા છે મુફદ્દલ, આપ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. જે આ જે બાજુમાં દેખાઈ રહ્યું છે મારી બાજુમાં, એ સાયરન છે કે જે આવા સમયે જ્યારે ઇમરજન્સી હોય, એલર્ટ કરવાના હોય ત્યારે વોર્નિંગ માટે આ સાયરન વગાડવામાં આવતું હોય છે, એના ફૂટેજ છે. અને બીજી બાજુ તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો દ્રશ્યો બ્લેકઆઉટના છે કે જે ઓલરેડી એની એક્સરસાઇઝ, આ બ્લેકઆઉટ એક્સરસાઇઝ ક્યારે થતી હોય છે, આ દેશનો કોઈ પણ નાગરિક એ વસ્તુ સમજી શકે છે કે આ બધું જે થઈ રહ્યું છે, મારી ચારે તરફના જે દ્રશ્યો છે, આ કોઈ સામાન્ય પરિસ્થિતિ તરફ અંગુલી નિર્દેશ નથી કરી રહ્યા. એટલે કે દેશ મોટી કાર્યવાહી કરવાનો છે, એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને આ બધું જ્યારે થઈ રહ્યું છે એના પેરેલલ દિલ્હીમાં શું થઈ રહ્યું છે, દિલ્હીમાં એક પછી એક બેઠકો ચાલી રહી છે. છેલ્લા 48 કલાકમાં વડાપ્રધાન કાર્યાલયમાં એક પછી એક બેઠક મળી રહી છે. નેવી ચીફ એડમિરલ સાથે પણ બેઠક મળી ચૂકી છે, દિનેશ ત્રિપાઠીજી સાથે. એ પછી જે વાયુસેનાના ચીફ છે એની સાથે પણ બેઠક મળી. આજે બપોરે રક્ષા સચિવ સાથે પણ એક બેઠક થઈ છે. એટલે 48 કલાકમાં 3 મહત્વની બેઠકો પણ પેરેલલ વિકાસ ચાલુ છે. બિલકુલ, અને જ્યારે આવી બેઠકો તાબડતોબ થતી હોય છે એનો મતલબ એમ છે કે એક પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે અને એ પ્લાનનું હવે અમલીકરણ થવા જઈ રહ્યું છે. અને જ્યારે પ્રધાનમંત્રી મોદી કે જે મેઇન ચીફ કમાન્ડર તરીકે અત્યારે પોતાની કામગીરી કરી રહ્યા છે, તમામ સાથે 1-to-1 બેઠક કરી રહ્યા છે. અને જ્યારે રક્ષા મંત્રાલયના સચિવ સાથે બેઠક થાય, એ કી પર્સન છે અમલીકરણ બાબતે. કારણ કે જ્યારે આપણે તેમની સામે હુમલો કરીએ, તેની સામે જ્યારે જવાબ આવે એ માટે આપણી શું કોઈ આપૂરતી વ્યવસ્થા છે ખરા, એની સામે શું આપણે સ્ટ્રાઇક કરી શકીએ, કેવી વ્યવસ્થા છે, એ તમામનું અમલીકરણ કરવું, એની વ્યવસ્થા કરવાની જવાબદારી રક્ષા સચિવ હોય છે, એમની સાથે હોય છે. એટલા માટે પ્રધાનમંત્રી મોદી એમની સાથે વાતચીત કરી, મિટિંગ કરી. એ મિટિંગ બાદ આજે મોટા સમાચાર આવ્યા કે હવે અલગ અલગ રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમે મોકડ્રીલ યોજો. આખરે આ મોકડ્રીલ છે શું, તેમાં નાગરિકો પર કઈ જવાબદારી આવે છે, શું એમાં થતું હોય છે, આ તમામ વિશે જાણવું પણ જરૂરી છે. અને સાથે સાથે પાકિસ્તાન કેવા ગભરાટમાં છે, પાકિસ્તાનમાં કેવી ભાગમદોડ થઈ રહી છે, પાકિસ્તાન કેટલું ડરેલું છે, એ વિશે પણ વાત કરીશું. આજની તારીખમાં પણ ત્યાં અલનગલન નિવેદન આપવામાં આવી રહ્યા છે. આજની તારીખમાં પણ ત્યાં આજે પણ પરમાણુ યુદ્ધની ધમકી આપવામાં આવી રહી છે, એનો જવાબ પણ આજના શોમાં પાકિસ્તાનને આપવામાં આવશે. તમામ વિશે ચર્ચા કરીશું. આપણી સાથે મુફદ્દલ ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, એમની સાથે પણ ચર્ચા કરીએ. બિલકુલ, આપણી સાથે આશીષ કુમારજી જોડાઈ ગયા છે સ્ટુડિયોથી, જે ડિફેન્સ એક્સપર્ટ છે. આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશીજી જોડાઈ ગયા છે. આપણી સાથે રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણાજી જોડાઈ ગયા છે, જે ડિફેન્સ એક્સપર્ટ છે. સૌથી પહેલા સ્ટુડિયોમાં આશીષજી, સૌથી પહેલી વાત એ જ કરવી છે કે ઘણા બધા ઘટનાક્રમ આજના દિવસના છે, છેલ્લા 24 કલાકના છે, પણ સૌથી મોટો ઘટનાક્રમ એને કહી શકાય કે દેશના કેટલાક રાજ્યોને મોકડ્રીલના આદેશ અપાયા, વોર્નિંગ સાયરન નાખવાનું કહેવાયું, વિદ્યાર્થીઓ અને નાગરિકોને તાલીમ અને હવાઈ હુમલા થાય તો બચવું કેવી રીતે એની તાલીમ આપવાના નિર્દેશ અપાયા. આ સૌથી મોટા સમાચાર છે અત્યારે. ચોક્કસ, આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે કે જ્યારથી આ હુમલો થયો છે ત્યાર પછી રોજને રોજ એક નવું ડેવલપમેન્ટ આવી રહ્યું છે. અત્યારે જે એમ હતી કે ભાઈ એને જે એડમિનિસ્ટ્રેટિવલી જે પાકિસ્તાનને ઘેરવાનું હતું ને એને ઓલ ઓવર ધ વર્લ્ડ જે એને કરવાનું હતું એના માટે એ બધું કાર્યકારી હવે પૂરી થઈ ગઈ છે. એટલે એક રીતે એડમિસ ચેનલ હવે પતી ગઈ છે, હવે ડિફેન્સ ચેનલનો વારો આવી રહ્યો છે કે તમારે શું કરવું. બહુ શક્યતાઓ છે કે હું હજુ બી એમ વિચારું છું કે કદાચ ડાયરેક્ટ યુદ્ધ ના થાય, પણ જ્યારે ભારત એક લિમિટેડ એટેક બી કરી શકે, જે પાકિસ્તાનના જે ટેરર આઉટફિટ્સ છે, જે તેના ટેરર પ્લેટફોર્મ્સ છે એની ઉપર, તો ઓબ્વિયસલી આ વખતે પાકિસ્તાન એમ વિચારશે કે જે કન્ટિન્યુઅસલી બોલી રહ્યું છે કે અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું, પરમાણુ કરી દઈશું, ઠેકાણું કશું નથી, એ કંઈ પણ કરી શકે. સો વી આર પ્રિપેરિંગ અવર સિટીઝન્સ નાઉ. ડિફેન્સવાળા પ્રિપેર છે, પરંતુ ડિફેન્સ ઇઝ નોટ ધ ઓનલી થિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ બી અફેક્ટેડ. અત્યારે જ્યારે જો કદાચ યુદ્ધ ફાટી નીકળે
હજુ બી મને એની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. પણ જો કદાચ પણ યુદ્ધ ફાટી નીકળે તો આપણે એની તૈયારી રાખવી જોઈએ. કે યુદ્ધની વાત નહીં કરતા, પણ હું કોઈ એની પર આવી એક રહ્યો છું. સૈન્ય કાર્યવાહી, કેમ કે હા. જેવી રીતે Limited- USA limited, એબોટાબાદમાં જઈને લાદેન વિરુદ્ધ કાર્યવાહી, એમ પાકિસ્તાનમાં જે આતંકી ઠેકાણા છે ત્યાં જઈને સૈન્ય કાર્યવાહી તો થઈ જ શકે છે મિનિમમ. હા, એ લિમિટેડની જ હું કરું છું કે જ્યારે ભારત એક લિમિટેડ એટેક કરશે એની ઉપર, પણ પાકિસ્તાનનો રિસ્પોન્સ શું હશે એ આપણને ખબર નથી. પણ આપણે વી શુડ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ. આઈ હોપ કે જ્યારે ભારત એની પર એક્શન લેશે, પાકિસ્તાન કંઈ નહીં કરી શકે તો એ કશું એટલે એનું ઠેકાણું નથી એ ક્યારે શું કરશે. ઓબ્વિયસલી એ ડાયરેક્ટ યુદ્ધ નહીં કરે, હજુ બી એની એટલી તાકાત નથી કે ડાયરેક્ટ યુદ્ધમાં પડે. પણ કદાચ 1% બી જો એની નોબત આવે તો આપણે એના માટે તૈયાર રહેવું પડે. અને આજે એના માટે એક રીતે આજે ગવર્મેન્ટે એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી છે. અને હું તો કહું છું કે આ ટ્રેનિંગ રેગ્યુલરલી હોવી જોઈતી હતી. આજથી 1971નું જ્યારે યુદ્ધ થયું એના પછી જ આ કમ્પલસરી કરવાની જરૂર હતી, પણ જાગ્યા ત્યાંથી સવાર. પણ જે પણ હોય, તમે જેમ કહ્યું ને કે ભલે પાકિસ્તાન એક ફેલ સ્ટેટ છે, એક નબળો દેશ છે, પરંતુ એની પાસે પોતાની આર્મી છે, પરમાણુ સ્ટેટ પણ છે, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને એટલા એના માટે માટે જ જ આ આ તમામ preparation થઈ ચેક રહ્યું છે. બેલેન્સ ચેક ટીક થઈ રહ્યું છે કે કઈ કઈ બાબતો આમાં ધ્યાન રાખવી જોઈએ. આપણી જોડે જયદેવ જોશીજી જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. જયદેવજી, 1971 બાદ કદાચ આ રીતની મોક ડ્રિલના આદેશ આપવામાં આવ્યો છે. આપણે ઘણી બધી વાત કરી કે સેના પોતાની કામગીરી કરશે, સરકાર પોતાની કામગીરી કરશે. હવે વારો જનતાનો છે, લોકોનો છે, નાગરિકોનો છે. આ મોક ડ્રિલનો શું અર્થ છે? લોકોએ શું કેવી જવાબદારી નિભાવવાની રહેશે ને આમાં કેવી રીતે લોકોને બચવા માટે, રક્ષણ માટે કહેવામાં આવે છે? જી, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? જી, આવી રહ્યો છે. જી, સર્વપ્રથમ તો આપણે આ સમયે આપણી ચેનલના માધ્યમથી બે વસ્તુની અપીલ સર્વ નાગરિકોને કરીએ. એ સમયે કે જ્યારે આ સમાચાર આવ્યા છે એર રેડ અલર્ટ અને તેની મોક ડ્રિલ સંબંધી. એક તો આ પ્રકારની એર રેડ અને મોક ડ્રિલ કરવાની વાત જે થઈ રહી છે, તો તેનો અર્થ એવો જરાય ના કરે લોકો કે ભારતનું આસમાન કે ભારતના શહેરો અને ભારતના નાગરિકો ઉપર ખતરો છે. જરાય નહીં. સીધો એવો વિચાર આવે કે ભાઈ આ એટલા માટે હશે કે શું પાકિસ્તાન એરફોર્સ આવે કોઈ ફિરાકમાં છે કે કેમ? તો એવું નથી. આ એક હોલિસ્ટિક, એક સમગ્ર ડિફેન્સનો પ્રોગ્રામ, આખા ડિફેન્સના સુરક્ષા ચક્રનો એક ભાગ આપણે માનીને ચાલીએ. આ એક વાત. બીજી અપીલ એ કે આ પ્રકારની મોક ડ્રિલ અને સુરક્ષા ચક્ર સંબંધી કોઈપણ નાગરિકોની જાગૃતતા એને એક વન ઓફ ઇવેન્ટ, ઇક્કા દુક્કા ઇવેન્ટ માનીને ન ચાલી રહીએ. જેમ અગાઉ પણ પેનલિસ્ટ આશીષ કુમારજીએ વાત કરી તે રીતે આ પ્રકારની મોક ડ્રિલ અને આ પ્રકારની તૈયારીઓ દરેક દેશે સમયાંતરે કરતી રહેવી જોઈએ. એની તીવ્રતા અને એની ઇન્ટેન્સિટીમાં વધારો ઘટાડો થઈ શકે. મુફદ્દલજી, વિકાસજી, આપણે સૌ જાણીએ છીએ જ્યારે એક સમયે કોવિડ અને એની આસપાસ જે હોસ્પિટલ્સમાં આગો લાગતી, એ સમયે કેટલું રિલિજિયસલી આપણે એ ડ્રિલ કરતા. કે પછી એક વિદેશનો પણ દાખલો લઈએ, જાપાન, તેને ત્યાં વારે વારે થતા ધરતીકંપોના કારણે ધરતીકંપની મોક ડ્રિલ કરે છે. તો આ એ જ પ્રકારની ડ્રિલ છે. આના માટે જ ભારતીય સુરક્ષા તંત્ર એકદમ સેટ છે. યુવાનોને, વિદ્યાર્થીઓને એનસીસીમાં, સ્કૂલો અને કોલેજો બંનેમાં 8મા 9મા ધોરણમાં જુનિયર વિંગ હોય છે એનસીસીનું, અને આખા કોલેજ દરમિયાનમાં સિનિયર વિંગ હોય છે. તો એનસીસી દ્વારા આની ટ્રેનિંગ અપાતી હોય છે. ભારત સ્કાઉટ અને ગાઈડ જે પ્રાઇમરી સ્કૂલોમાં હોય છે, ત્યાં પણ કંઈક ને કંઈક આ પ્રકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ ટ્રેનિંગ અપાતી હોય છે. અને થોડું એનએસએસને એ લોકો પણ આ પ્રકારની ઓછા વત્તા અંશે ટ્રેનિંગ આપતા હોય છે. તો આ જ ટ્રેનિંગનો ભાગ છે. સંપૂર્ણ સુરક્ષિત રહેવાનું કામ છે. આપણા જ કાર્યક્રમમાં આ એક લાઈન કહીને પૂરું કરીશ કે આપણા જ કાર્યક્રમમાં આપણે વાત કરી હતી કે જ્યારે આપણે એવું કહીએ કે આપણે લડાઈમાં જઈએ છીએ, એનો અર્થ સૈન્ય લડાઈમાં જાય છે એવું નહીં. ભારતનો દરેક નાગરિક પણ લડાઈમાં જાય છે એવો અર્થ આપણે એનો કરવાનો છે. અને આ એના તરફનું જ એક પગલું છે. આપણી વોર પ્રિપેર્ડનેસ માટેનું એક પગલું છે. બિલકુલ. અમૃતલાલજી, આપનું શું કહેવું છે કે જે સરકાર તરફથી, ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યા, મોક ડ્રિલ થવી જોઈએ, સાયરન વાગશે, એને આપણે કેવી રીતે જોઈ શકીએ? जिस प्रकार से आज भारत और पाकिस्तान के बीच में पिछले 11 दिन से जो तनाव बना हुआ है, 740 किलोमीटर लंबी हमारी जो लाइन ऑफ कंट्रोल के ऊपर तनाव बना हुआ है, पाकिस्तान की तरफ से अनप्रोवोक्ड फायरिंग, सीज फायर वायलेशन लगातार हो रहा है.
और उसका मुंह तोड़ जवाब दे रहे हैं। तो आज इस प्रकार से गृह मंत्रालय में एक ऐलान किया है कि अगर लड़ाई लग जाती है तो युवाओं की क्या जिम्मेदारी है, देश के प्रत्येक नागरिक की क्या जिम्मेदारी है। लोगों को ये एक दहशत नहीं होनी चाहिए कि अगर सायरन बज गया तो मुझे क्या करना चाहिए। डरने की बात नहीं। आज इजराइल में चले जाओ, देश के हर एक नागरिक को पता है कि भाई सायरन बज गया तो मुझे क्या करना चाहिए। फटाफट जा करके मुझे अपने मोर्चे में चला जाना चाहिए, जिससे कि अगर दुश्मन देश का कोई फाइटर प्लेन आए और आपके ऊपर बम गिराए तो आपका नुकसान ना हो, देश का नुकसान ना हो। तो ये एक लड़ाई से पहले की एक प्रक्रिया है, जिस प्रक्रिया के दौरान में लोगों को अगर सायरन बजता है तो क्या करना है। और जो बॉर्डर इलाके हैं, जैसे अब गुजरात में मैं आपको बताऊं तो गुजरात की 508 किलोमीटर जो बॉर्डर लाइन एरिया है, राजस्थान की 1037 किलोमीटर लाइन बॉर्डर लाइन एरिया है, और जम्मू एंड कश्मीर की 1227 जो किलोमीटर लंबी बॉर्डर लाइन है। तो ये बॉर्डर लाइन में रहने वाले जो विद इन द विसिनिटी ऑफ 10 किलोमीटर से लेकर के 50 किलोमीटर तक जो वहाँ पर रहने वाले जो परमानेंट स्थायी लोग हैं, जो अपना किसानी का काम कर रहे हैं, अपना भेड़ बकरी चराने का काम कर रहे हैं, या दूसरा जो भी कार्य करने वाले लोग अपनी झुग्गी झोपड़ी बना करके बॉर्डर के आसपास रहते हैं, तो उनके लिए एक जो आदेश आया है कि उनको वहाँ से स्थानांतरित कराया जाए एक जगह से दूसरी जगह जहाँ पे सेफ जगह है। वैसे उन लोग को हमसे ज़्यादा अनुभव है। जब सर्जिकल स्ट्राइक हुई या बालाकोट एयर स्ट्राइक हुई थी तो उन्होंने अपना मोर्चा बना करके वहाँ चुपचाप छुपने की अपनी जगह बना ली थी। तो उस प्रकार से जो बॉर्डर इलाके में रहने वाले जितने भी लोग हैं उनके लिए एक ऐलान जंग, एक इंस्ट्रक्शन भारत सरकार की तरफ से आया है, और हर एक राज्य सरकार की तरफ से एक इंस्ट्रक्शन आया है, उसको उनको फॉलो करना है, ताकि लोगों के अंदर एक प्रकार का भय उत्पन्न ना हो। लोग उनसे जानकारी ले कि आज भारत अगर पाकिस्तान के ऊपर अटैक कर देता है तो आने वाले एक हफ्ते के अंदर उनका काम तमाम हो जाएगा। अगर आप कहो कि पाकिस्तान जो है न्यूक्लियर परमाणु संपन्न देश है, तो भारत क्या परमाणु संपन्न देश नहीं है। उनके पास 100 ग्राम 200 ग्राम 250 ग्राम वाले सुतली बम है। भारत के पास हाइड्रोजन बम है। अगर उसने एक न्यूक्लियर बम भारत के ऊपर गिरा दिया, अगर खुदा ना खास्ता उसने ऐसा काम कर दिया, तो उससे भारत को कोई बहुत ज़्यादा नुकसान होने वाला नहीं है। नुकसान जरूर होगा, लेकिन भारत ने अगर हाइड्रोजन बम को डाल दिया तो उसकी जो इफेक्टिवनेस है वो हजारों लाखों गुना है। ओके। और उसके कारण भारत जो है दुनिया के नक्शे से गायब हो जाएगा। भारत का तो एकाध प्रांत में एकाध जगह पे अगर डाला तो 8-10 किलोमीटर एरिया में जो भी लोग आएंगे उनकी तबाही होंगी, लेकिन वो नौबत जब आने देंगे तब ना। हमारे पास अत्याधुनिक ब्रह्मोस मिसाइल है कि अगर पाकिस्तान ने हिमाकत की, पाकिस्तान ने भारत पर मिसाइल या परमाणु बम डालने की हिमायत की, तो वो जो है 450 से 500 किलोमीटर एरिया के अंदर अंदर उसको मार गिराया जाएगा। और पाकिस्तान का अगर कोई भी जहाज वहां से चलेगा, तो आज अभी हमने रशिया से ईगला मिसाइल खरीदी है, जिस ईगला मिसाइल के द्वारा वो अगर 11,000 फीट में भी अगर फ्लाइट वहां पे आसमान में उड़ रही है तो उसको गिराने की क्षमता अगर है तो ईगला मिसाइल है। ઓકે અમૃતલાલજી, તો જે રીતે આ વાત થઈ રહી છે કે જ્યારે આ મોક ડ્રીલનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે બે અત્યંત મહત્વની વાત હું સાથે જોડવા માંગુ છું। એક તો દેશની પાસે દુનિયાની જે મહાસત્તાઓ છે, દુનિયાની જે પણ મહાસત્તાઓ સ્થાપિત મહાસત્તા છે એની જેટલી જ ભારત પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે। નોન એર ડિફેન્સ સિસ્ટમ જે મારી જાણકારીમાં છે, ભારત પાસે 14 એર ડિફેન્સ સિસ્ટમ છે અલગ અલગ, જે ગમે તેવા હવાઈ હુમલાને ખાળી શકે છે। એટલે દેશનો નાગરિક આમ તો ડરતો નથી આ બધાથી,
પણ છતાં કોઈને એવો વહેમ આવતો હોય કે ભાઈ આવો આદેશ કર્યો છે, આવી મોક ડ્રીલ થવાની છે, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ એક પ્રિપેર્ડનેસ છે જે દેશના નાગરિકમાં એક જાણકારી હોય, કોઈ ખોટું ગભરાય નહીં એના માટેની તૈયારી છે આ. બાકી દેશ પાસે કોઈ પણ લશ્કરી હુમલા, કોઈ પણ હવાઈ હુમલાનો જવાબ આપવા માટે મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ છે, જે ગમે તેવી દુશ્મનના ગમે તેવા હુમલાને હવામાં જ નેસ્તો નાબૂદ કરી શકે છે, નષ્ટ કરી શકે છે. પણ તમને, મને, આપણે સૌને જાણકારી હોવી જોઈએ કે કાલે ઉઠીને સાયરન વાગે, અને એ સાયરન કેવું વાગવાનું છે વિકાસ, એકવાર આપણે સંભળાવી દઈએ. જે આ વોર્નિંગ રેડ સાયરન હોય છે એ વાગે ત્યારે કેવું વાગે છે, એકવાર પીસીઆર એ સાયરન વગાડી દો, એનો અવાજ સંભળાવી દો. ઓકે, તો આ છે જે સાયરન વાગી શકે છે, સંભળાઈ શકે છે, કેમ કે આપણે આતંક સામે એક ખૂબ મોટું યુદ્ધ છેડવા જઈ રહ્યા છીએ. અને યુદ્ધ જ્યારે છેડીએ ત્યારે દુશ્મન દેશ પણ હવાતિયા મારવાનો જ છે, અને જ્યારે હવાતિયા મારશે ત્યારે આવા સાયરન વગાડવા પડી શકે છે. પણ એ તમારી, મારી, સૌની એલર્ટનેસ માટે છે, નહીં કે ગભરાવા માટે. અને એટલે જ એની માટે જ માનસિક રીતે દેશનો નાગરિક તૈયાર હોય, ગુજરાતનો નાગરિક તૈયાર હોય. હાલાકે આ જે આદેશ આપવામાં આવ્યો છે એમાં ગુજરાત હજુ નથી. બિલકુલ. જે રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે એમાં ગુજરાતનું નામ નથી. સૂત્રો પણ પાસેથી બાકીના- મુફદ્દલ આપણને જાણકારી મળી છે કે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કેટલાક આ રાજ્યો છે એમણે જે પ્રેક્ટિસ કરવાની છે એનો સમય છે 7 મે. અમારી પાસે અત્યાર સુધી જે માહિતી આવી છે સૂત્રો તરફથી, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતનો તેમાં સમાવેશ નથી. એટલે કે ગુજરાતમાં એવી અત્યારે કોઈ સાયરન વાગવાની નથી. છતાં પણ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે, તમારી જાણકારી માટે તમે એલર્ટ રહો એટલા માટે અમે સમાચાર બતાવી રહ્યા છે. કારણ કે ગુજરાત પણ જે સીધું આપણે દરિયાઈ સીમા પણ અડે છે, આપણી જે લેન્ડ બોર્ડર છે પણ અડે છે. એટલા માટે અત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે આ સમાચાર તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે. બીજી મહત્વની બાબત, હવે આપણે આનાથી આગળ વધીએ. આશિષ કુમારજી, પ્રધાનમંત્રી મોદી જ્યારે રક્ષા સચિવ સાથે બેઠક કરે છે પીએમ ઓફિસમાં, ત્યારબાદ એનએસએ સાથે 1-to-1 બેઠક થાય છે, અને ત્યારબાદ આ મોક ડ્રીલના અને વોર ડ્રીલના આદેશ આપવામાં આવે, સાયરન માટે એલર્ટ રહેવાનું કહેવામાં આવે, એને આપણે કેવી રીતે જોઈ શકીએ? અંગ્રેજીમાં કહેવાય છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, અથવા આપણે ગુજરાતીમાં કહીએ તો ચેતો નર સદા સુખી. બિલકુલ. ઇટ ઇઝ નોટ ધેટ કે આમ બોમ્બ પડી જ જશે ને કશું થઈ જ જશે. અગેન આઈ એમ ટેલિંગ કે ચાન્સીસ બહુ ઓછા છે કે વોર થાય, પરંતુ આપણે કહેવાય ને કે ભાઈ ચેતતા નર સદા સુખી. તો એક આપણે જાતને પ્રિપેર કરીને રાખવાનું છે. ઇન કેસ કદાચ કંઈક એવું બને તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી, બલ્કિ આપણે સેફ રહીશું, આપણે ઓછામાં ઓછું નુકસાન થાય, મેક્સિમમ ડેમેજ જે છે એને એવોઇડ કરી શકાય, તેના માટેની આ એક મોક ડ્રીલ છે, એના માટેની આ એક ટ્રેનિંગ છે. અને આપણે હંમેશા કરતા રહીએ છીએ ટાઈમ ટુ ટાઈમ. એવું નથી, આપણે આપણા ઘરમાં બી જુઓ તમે, ઘણી વખત એવું હોય કે ભાઈ ચલો આવતારી સિઝન વરસાદની છે તો આપણે શું કરીએ છીએ, થોડું અનાજ વધારે ભરી લઈએ છીએ. આ એક એવી વસ્તુ છે કે ભાઈ કદાચ નથી ને કંઈક વરસાદ પડે ને કંઈક પ્રોબ્લેમ થાય, એના કરતાં થોડું ઘરમાં રાશન પાણી રાખેલું હોય તો આપણું કામ ચાલે. એ જ રીતની આ એક વસ્તુ છે કે તમે જો પ્રિપેર હોય તો તમને આગળ જઈને કોઈ તકલીફ ના પડે. તો પોઈન્ટ ઇઝ મેક્સિમમ જે ડેમેજ થઈ શકે છે એનાથી બચવા માટે અને મેક્સિમમ સેફટી માટે આ વસ્તુ થઈ રહી છે. કોઈ બીજો કોઈ આમાં ફરક પડતો નથી. હા, આ એક પ્રિકોશનરી સ્ટેપ છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે કાલે ઉઠીને વોર થઈ જ જશે, કારણ કે હજુ ઘણી બધી એવી વસ્તુઓ છે જે વોર પહેલાં તમારે ધ્યાનમાં લેવાની હોય, અને એ બધા ઉપર આપણું સરકાર, આપણી સેના એ કરી રહી છે. પણ જ્યારે વોર થશે તો એવું નથી કે જેમ મારા મિત્રોએ કહ્યું, પેનલિસ્ટે, કે ભાઈ ઇટ ઇઝ નોટ ઓનલી ધ સોલ્જર્સ હુ આર ગોઈંગ ટુ ફાઇટ, એવરી ઇન્ડિયન ઇઝ અ સોલ્જર ઇન ધેટ કેસ. તમે દરેકે દરેક વ્યક્તિ, ચાહે ડિફેન્સમાં છે કે સિવિલિયન છે, તે દરેક એ વખતે દેશ માટે ઊભો રહેશે, અને તમારે દેશ માટે પ્રિપેર થઈને કામ કરવાનું છે. સ્કૂલોમાં આ ટ્રેનિંગ આપવામાં આવે, કોલેજોમાં આ ટ્રેનિંગ આપવામાં આવે, તો કાલે ઉઠીને કોઈ તકલીફ પડે નહીં, અને ઇન કેસ અગર કોઈ એવી ઘટના બને તો આપણે તરત એ ઘટનાની સામે ઊભા થઈ શકીએ. અને આ ફક્ત એના માટેનું છે, બાકી કોઈ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. બિલકુલ. એટલે જે દર્શકો હમણાં જ જોડાયા છે એને ફરી એકવાર આપણે જણાવી દઈએ આગળ વધતા પહેલા કે ભારત પાકિસ્તાનની વચ્ચે જે ટેન્શન ચાલી રહ્યું છે અત્યારે, એની વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના કેટલાક રાજ્યોને આદેશ કર્યા છે એક મોકડ્રીલ કરવા માટે, કે જો કોઈ હવાઈ હુમલાની સ્થિતિ આવે તો એ વખતે નાગરિકોએ કઈ રીતે રિસ્પોન્ડ કરવું, કઈ રીતે રિએક્ટ કરવું, અને એ માટે નાગરિકો અને વિદ્યાર્થીઓમાં જરૂરી સમજ આપવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેની અમલવારી 7મી મે એટલે કે હવે પછી
24 થી 36 કલાકની અંદર કરવામાં આવશે અને દેશના ઘણા બધા રાજ્યોમાં કરવામાં આવશે. એમાં જે સાયરન વગાડવામાં આવે છે, સાયરન જ્યારે વાગે એ સાયરન ઇન્સ્ટોલ કરવાના પણ આદેશ આપી દેવાયા છે. જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ સાયરન વાગે ત્યારે શું રિસ્પોન્ડ કરવું સહિતની તમામ જાણકારી આપવામાં આવશે. અત્યારના સૌથી મોટા સમાચાર. બિલકુલ, એટલે કે આપણે દેશમાં જોયું કે કેવો સમન્વય છે, કેવું સંકલન છે. 140 કરોડ જે દેશવાસીઓ છે એ સેના સાથે ઊભી છે, સેના સાથે છે, સરકાર સાથે છે. તમામ રાજકીય પાર્ટીઓ પણ એક સુરમાં કહી રહી છે કે આપણે સૌ કોઈ એક છે, એકતા બતાવવામાં આવી રહી છે. એનાથી વિપરીત આતંકિસ્તાન પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે એ આપણે બઝર સાથે જોઈશું. પાકિસ્તાનમાં સેના અને સરકારનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે અને ક્યાંથી આ સમાચાર આવ્યા? ઇસ્લામાબાદથી. જી હા, સેના અને સરકારનો ત્યાં સરેઆમ કેવો વિરોધ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સામેની લડાઈ એ ઇસ્લામ માટેની નથી. ક્યાંથી આ અવાજ ઉઠ્યો? ઇસ્લામાબાદની લાલ મસ્જિદના ઇમામે નિવેદન આપ્યું. મૌલાના અબ્દુલ અઝીઝ ગાઝી કે જેમણે કહ્યું પાકિસ્તાનનો સાથ ન આપો અને પછી એવું પણ કહ્યું કે જો તમે પાકિસ્તાનનો સાથ નથી આપતા તો તમે સમજદાર છો. અત્યાચાર અને ગુના આચરવા માટે અમે સાથ નહીં આપીએ. ભારત સાથેની જંગ એ ઇસ્લામની જંગ નથી એવું અહીંયાના ઇમામ કહી રહ્યા છે. આ ઇમામ પ્રત્યે અમને કોઈ પ્રેમ નથી, કશું અમને એના માટે વાલ નથી, પરંતુ એમણે જે વાત કરી છે એ ખૂબ જ મહત્વની છે, એટલા માટે બતાવી રહ્યા છે. શું કહેવામાં આવ્યું ત્યાંના ઇમામ તરફથી એ સાંભળી લો. अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे? हाथ खड़ा करें. कम ही नजर आ रहे हैं. इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है. मसला यह है कि पाकिस्तान और हिंदुस्तान की जंग इस्लाम की जंग. अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे? हाथ खड़ा करें. कम ही नजर आ रहे हैं. इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है. मसला यह है कि पाकिस्तान और हिंदुस्तान की जंग इस्लाम की जंग ही नहीं है. पाकिस्तान की जंग कौमियत की जंग है. और आप सल्लल्लाहु अलैहि अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे? हाथ खड़ा करें. कम ही नजर आ रहे हैं. इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है. मसला यह है कि पाकिस्तान और हिंदुस्तान की जंग इस्लाम की जंग ही नहीं है. पाकिस्तान की जंग તો તમે સાંભળ્યું કે ભારત સાથેની જંગ કોમિયતની જંગ છે, એટલે કે ત્યાંની જે જનતા છે એ પણ સેના સાથે નથી, ના સરકારનો તે સાથ આપવા માંગે છે. આશીષજી, આ તમે જોયો વિરોધાભાસ, દેશમાં કેવી એકતા છે આપણા દેશમાં અને ત્યાં 4 થી 5 ફાટા પડેલા છે. આની પાછળના 2-3 કારણો છે. પહેલી વસ્તુ એ છે કે પહેલાં આપણા દેશની વાત કરીએ તો જ્યારે આ લોકોએ હુમલો કર્યો ને એક પર્ટિક્યુલર રિલિજન પૂછીને લોકોને માર્યા તો એમને એમ કે અમે અહીંયા એક ગૃહયુદ્ધ ચાલુ કરીશું, જે ના કરી શક્યા. ભારત દેશના દરેકે દરેક ધર્મના લોકો એક સાથે ઊભા રહ્યા કે ના, અમે ભારત માટે છીએ, અમે ભારતીય છીએ, અમે હિન્દુસ્તાની છીએ અને કોઈ પણ જાતનું અડપલું તમે જો અમારા દેશમાં કરવાની કોશિશ કરશો તો ચાલશે નહીં, ચાહે પાકિસ્તાન હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય. બીજી બાજુ પાકિસ્તાનની જે હાલત છે, તમે એક કમ્પેરિઝન કરો, વચ્ચે એક ડેટા તો તમારી પાસે પણ હશે કે ભારતની અંદર રહેતા મુસ્લિમો અને પાકિસ્તાનની અંદર રહેતા મુસ્લિમો, તો ભારતમાં રહેતા મુસ્લિમો દે આર ફાર બેટર, ફાર એજ્યુકેટેડ, ફાર મોડર્ન અને એમનું જે એક કલ્ચર છે એ બહુ જ સારું છે કમ્પેરિંગ ટુ ધોઝ હુ આર સ્ટેઇંગ ઇન પાકિસ્તાન, રાઈટ. બીજી વસ્તુ, પાકિસ્તાનની જે ઇકોનોમિક કન્ડિશન છે અને ભારતની જે ઇકોનોમિક કન્ડિશન છે, અહીંના લોકો વધારે સુખી છે ગમે તે રિલિજનના લોકો હોય, જ્યારે પાકિસ્તાનના લોકો જે પર્ટિક્યુલર રિલિજનવાળા છે એ લોકો બહુ જ દુઃખી છે. ઉપરથી જો આ જંગ થઈ જશે કે આ થઈ જશે, એમને ખબર છે કે જે અમારે દિવસની 4 રોટલીને બદલે 2 રોટલી મળે છે એ બી નહીં મળે, ભૂખ્યા મરી જવાનો વારો આવશે. અમારી ફ્યુચર જનરેશનનું કશું નહીં થઈ શકે. અને ત્યાંના જે કરપ્ટ નેતાઓ છે તો ખબર જ છે, એના ચાહે પાકિસ્તાનના સેનાના જનરલો હોય કે ત્યાંના નેતા હોય, એ બધાએ ખાલી પૈસા ભેગા કરી અને બહારના દેશોમાં પોતાનું બધું સાબદું કરી લીધું છે. એ લોકો તો એક એરક્રાફ્ટમાં બેસીને બહાર નીકળી જશે, મરશે કોણ? ત્યાંના લોકલ લોકો. અને આ વસ્તુ હવે ધીરે ધીરે એમને સમજાઈ રહી છે, એટલે એ લોકો આમાં બિલકુલ પડવા માંગતા નથી. એમને ખબર છે કે ભાઈ આ વસ્તુ કરવા જઈશું તો આપણે ના ઘરના રહીશું, ના ઘાટના રહીશું ને કશું થશે નહીં. અને એવું બી નથી કે ભારતે પાકિસ્તાનને એકવાર હરાવી દીધું તો ભારત એને ટેક ઓવર કરશે. ભારત એને એ કન્ડિશનમાં છોડી જ દેશે, કારણ કે આ વસ્તુમાં હાથ નખાય નહીં. આપણે જોઈતું જ નથી આ વસ્તુ. તમે તમારે જે કરવું એ કરો, પછી એના ચાહે 10 ટુકડા થાય કે 50 ટુકડા થાય કે 100 ટુકડા થાય, એ લોકો અંદર અંદર લડીને મરી જશે. પણ આ જ બતાવે છે આશીષજી કે આ લોકોના કેવા ચિત્રહાલ થયા છે. કોઈ પણ જગ્યાએ એમને બહારના દેશ તો છોડી લો, દેશની અંદરથી પણ તેમને સમર્થન નથી મળ્યું, એવી સ્થિતિ એમની જોવા મળી રહી છે. ને જયદેવજી, આજે મૌલાના મુનીર છે એ ટેન્ક પર ઉભા સંદેશ આપતા હતા, પરંતુ ઇસ્લામાબાદથી લાલ મસ્જિદ એવો સંદેશ છે કે અમે સેના સાથે નથી.
ખૂબ જ હાર્ટનિંગ આ સંદેશ છે અને હું તો એમ કહીશ કે આ સંદેશ છે હમણાં જ આપણે આપણી ચેનલના માધ્યમે એ વિડીયો બાઇટના મારફતે જોયો, એનાથી આપણને ભારતવાસીઓને ધરપત થાય એનાથી વધારે ધરપત પાકિસ્તાનીઓને થવી જોઈએ. જે બીજી લાઈન એ બોલે છે, બોલતા બોલતા મેં સાંભળી અને એ સાંભળી મેં એ બોલ્યા કે इसका मतलब काफ़ी समझ आ गई है कि समझदार लोग એવું કંઈ કહે છે. તો એ વાતનો ડિફરન્સ સમજવો કે પાકિસ્તાન દ્વારા છેડાયેલી કોઈ પણ લડાઈ, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું કોઈ પણ કૃત્ય એ ઇસ્લામ તરફી છે અને ઇસ્લામ વિરોધીઓ સામે છે, એ ખોટું છે. આ જે બ્રેઇન વોશ, આ જે ધર્માંતા, આ જે ઝેર જે નાખી દેવામાં આવ્યું હતું એમાંથી એ સાફ થઈને આ સમજ કેળવાઈ રહી છે, એ સારું છે. અને એટલા માટે એ દીવા જેવી સ્પષ્ટ બાબત છે કે એ તત્કાલીન પૂર્વી પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશના લોકો પણ ઇસ્લામ ધર્મને અંગીકાર કરીને ઇસ્લામિક પૂજા પદ્ધતિમાં માનતા હતા. એ જ રીતે આજની તારીખે બલુચિસ્તાનમાં રહેનાર વ્યક્તિ પણ નમાઝ અદા કરે છે. અને એવું જ કંઈ ખૈબર પખ્તુનવા અને નોર્થ વેસ્ટર્ન ફ્રન્ટિયર પ્રોવિન્સમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ લોકો પણ આ જ પૂજા પદ્ધતિ, આ જ ધર્મનો અંગીકાર કરેલ છે. અને એની સામે જ્યારે પાકિસ્તાન બાઈઓ ચડાવે, હથિયારો તાને અને બર્બરતા આચરે, ત્યારે એ લોજિક ક્યાં જતું રહે છે? તો આટલી સરળ સમજણ જો આવી જાય તો એ ભારતના હિતમાં તો ચોક્કસ છે. એટલા માટે કે પાકિસ્તાનને અંદરથી સપોર્ટ નહીં મળે. આપ અત્યારનો જ દાખલો લો, આ જે મોક ડ્રિલની આપણે વાત કરી એમાં પણ નાગરિકોની સહભાગિતા ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ પણ યુદ્ધ થાય, પાકિસ્તાનનો દાખલો લઈએ, પાકિસ્તાનમાં કશું થાય તો ત્યાં પણ આપણી જેમ લોજિસ્ટિકલ ઇસ્યુઝ આવશે, વીજ પુરવઠો ખોરવાશે, અનાજની તંગી થશે. આ બધી ચર્ચા આપણે આપણા કાર્યક્રમમાં કરી ચૂક્યા છીએ. પાણીની તંગી અત્યારે આપણે ઓલરેડી એમને કરી રહ્યા છીએ. એ સમયે નાગરિકો સપોર્ટ કરે એ ઈચ્છનીય છે. પણ જો આવી ખોટી વાત કરશે, જેમ આપે કહ્યું તેમ પેલો મુનીર, જે ધર્માંધ મુનીર, એ આવી ધર્માંધતાની વાત કરે અને ધર્મ સાથે સંકળાયેલ લોકો આવી સમજણની વાત કરે તો એ ભારત કરતાં પાકિસ્તાનના હિતમાં પણ છે અને ઇન ધ લોંગર રન, લાંબા સમય માટે પાકિસ્તાનીઓના હિતમાં છે. ઠીક છે જયદેવજી, આની વચ્ચે બીજો એક વિડીયો પણ આપણે બતાવવો છે કે જે પાકિસ્તાનના જે એક ઇમામનો વિડીયો છે અને એમાં પણ એક કુરાનની કસમ ખાઈને કહે છે કે આ આખું જે યુદ્ધ છે એમાં એકવાર એ વિડીયો આપણે પ્લે કરીને સંભળાવી દઈએ શું બોલે છે. એકવાર વિડીયો પ્લે કરી દો પહેલા. हेरो हिंदुस्तान पर पाकिस्तान हमला होगा ईमान दायो खबर और इकबल खबर मसलूम जच कल जेल कुम सफा सफा वायम कनी सिमाउ निसा बजेल के आगा उलमा आगा तुलमा कसम पर अल्लाह कुरान में मखतरे अगई बदा दुआगा निकोली या अल्लाह पदे मुल्क दे हिंदुस्तान हमला वाला मुंग बदे हिंदुआन फौज मरगरी गिरसू दखपल फौज मरगरत्या न कहू दुमरा जुल्म नशी. તો આ જે વિડીયો છે એમાં પણ એ કસમ ખાઈને ના પાડે છે કે પાકિસ્તાન જો યુદ્ધ કરશે, હિન્દુસ્તાનનો હુમલો થાય ને જવાબ આપવા જશે તો અમે સાથ નહીં આપે. આ પ્રકારનો એમનો કંઈક કહેવાનો ભાવાર્થ છે. આ વિડીયો પણ એટલો જ વાયરલ થઈ રહ્યો છે ને એટલા માટે આ બંને તસવીરો પાકિસ્તાનની અમે એટલા માટે બતાવી રહ્યા છીએ કે એક તરફ ભારતની તસવીરો છે, એક તરફ પાકિસ્તાનની તસવીરો છે. ઓલરેડી ત્યાંના જે ધાર્મિક વડાઓ છે, આ મૌલવી છે, મૌલાના છે, એ પણ સમજી ગયા છે કે જો આ યુદ્ધ થયું તો એ વિધ્વંસક હશે, વિનાશક હશે એમના માટે, એટલે એ રોકવા માટે આ કરી રહ્યા છે, એમના પ્રયત્નો દેખાઈ રહ્યા છે. અને બીજી તરફ બલુચિસ્તાનના જે નેતા છે એમણે પણ આસિમ મુનીરને જોરદાર જવાબ આપ્યો છે. એ જે નેતા છે એમણે કહ્યું છે કે અગાઉ શું થયું હતું એ આસિમ મુનીર કદાચ ભૂલી ગયા છે. 1971 ની યાદ અપાવી દીધી, કારણ કે હમણાં થોડા સમય પહેલા ત્યાંના જે જનરલ છે મૌલાના મુનીર, હું તો મૌલાના જ કહીશ કારણ કે જે રીતના નિવેદન આપે છે એ રીતને એને જ એને મૌલાનાની ઉપાધિ આપવી જરૂરી છે. એમણે કહ્યું હતું કે આ બલુચિસ્તાન તો અમારું એક ઝુમ્મર છે, અમારા માથાનું ઝુમ્મર છે. આ લોકો શું 5-25 જેટલા લોકો છે આ બલુચિસ્તાન લઈ જશે, આ અમારું જ રહેવાનું છે. એટલા માટે જ બલુચિસ્તાનના જે બલુચ નેતા છે એમણે અસીમ મુનીરને પડકાર ફેંક્યો. કોણ છે આ નેતા? એ નેતા છે ત્યાં એવું કહેતા જોવા મળ્યા કે ભાઈ તમે 1971 ભૂલી ગયા, ભારત સાથેનું યુદ્ધ, તમારા 90,000 સૈનિકો કેવા ઘૂંટણે પડી ગયા હતા,
તેમણે કહ્યું કે અસીમ મુનીર 10 પેઢી પણ અલગ નહીં કરી શકે, બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ નહીં કરી શકે એવો દાવો મુનીરે કર્યો હતો. પરંતુ એમણે કહ્યું કે તમે ભૂલી ગયા 1971નું યુદ્ધ કેવું હતું, બલુચ નેતાએ કેવી રીતે પડકાર ફેંક્યો મુનીરને, એ પણ સાંભળો. जनरल मुशर्रफ वाले के भी तो इस तरह हिट करेंगे, उनको पता नहीं चलेगा वो करें. गाँव वाले वाली जी के वो करेंगे, वो 10 नस्लों तक याद रखेंगे. हम तो याद करते आ रहे हैं. हम तो पिछले 75 साल से आपकी हर जुल्म और ज्यादती को जो है याद करते आ रहे हैं. वैरायटी पार्क और अंदाड़ी को सब हमको याद करते आ रहे हैं. लेकिन जंग साहब, आप लोगों को भी याद दिला दूं, दुनिया की जंगी तारीख में 90,000 फौजियों ने जो इकट्ठे हथियार नहीं डाले जो आपकी फौज ने डाले. ये भी अपनी निसाब की किताबों में डाल दें कि आपकी आने वाली 10 नस्लें. તો બલોચ નેતા સરદાર અખ્તર મેંગલને તમે સાંભળી રહ્યા હતા. તેમણે યાદ અપાવી દીધી કે ભાઈ 1971માં શું થયું હતું, તમારા હાલ હવે એવા થવાના છે. એટલા માટે જ કર્નલ અમૃતલાલજી તમને સવાલ છે, કારણ કે પાકિસ્તાન અત્યારે એવી સ્થિતિમાં છે કે સોમાલિયા જેવા દેશની મદદ માંગવા જાય છે. ત્યાંના જે પ્રધાનમંત્રી છે સમય તો આપતા જ નથી, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સમય આપે છે. અને તમે જોયું કે શાહબાઝ શરીફ સામે ચાલીને રાજદૂતો સાથે મીટિંગ કરે છે. એ પછી ચાઇનાના હોય કે પછી તુર્કીના પ્રધાનમંત્રી તો એમનો કોઈ સામે આપતા જ નથી. આવી સ્થિતિ તો છે જ, પરંતુ દેશની અંદર પણ જે ત્યાંના મૌલવી છે કે પછી બલુચ નેતાઓ છે એ પણ પાકિસ્તાનને ઘેરી રહ્યા છે. जी विकास मकवाना, जिस प्रकार से आज पाकिस्तान की हालत वो हो गई है कि दुनिया का कोई इस्लामिक देश बाकी नहीं बचा है जिसके साथ उन्होंने अप्रोच किया होगा. सभी देशों से अप्रोच किया है, लेकिन उसको कहीं से कोई मदद नहीं मिल पा रही है. तो अभी धीरे धीरे करके दुनिया के कई देशों के साथ वो संपर्क बनाने चाह रहे हैं कि भाई हमें किसी भी हालत में मदद मिले. और एक तरफ रशिया ने पूरा ऐलान कर दिया है कि हम भारत के साथ पूरा सपोर्ट में हैं. जहां ज़रूरत पड़ेगी हम भारत के साथ पूरी तरह से सपोर्ट, हमारी तरफ से कंप्लीटली सपोर्ट दे रहे हैं. तो जिस प्रकार से आज वहाँ पाकिस्तान के बड़े बड़े नेता लोग देश छोड़ करके इंग्लैंड जा रहे हैं, दुबई जा रहे हैं. इनकी जो फैमिलियाँ हैं, चीफ ऑफ आर्मी स्टाफ जो मुनीर है उनकी फैमिलीज है, दूसरे अधिकारियों की फैमिली जिन्होंने इमीडिएटली पहले देश छोड़ करके रवाना कर दिया है. और धीरे धीरे करके लोग देश छोड़ रहे हैं. इसके पीछे का कारण यही है, मौलवी सारे पूरी पाकिस्तान की आवाम जो है ये जनरल मुनीर के खिलाफ में है और पाकिस्तानी सेना के खिलाफ में है कि जिस प्रकार से कार्रवाई चल रही है ये बहुत ही गलत है. और जैसे ही पूरा आंतरिक युद्ध चल रहा है, एक तरफ अफगान पाकिस्तान बॉर्डर दुरन लाइन के ऊपर जो है वहाँ टीटीपी उनको अटैक कर रही है, और वो खैबर पख्तूनख्वा जो एरिया है वहाँ पे भी आंतरिक युद्ध चल रहा है. यहाँ पे बलूचिस्तान जहाँ पे आए दिन पाकिस्तान आर्मी पर अटैक करते हुए 2 डिस्ट्रिक्ट के ऊपर उन्होंने अपना कब्जा जमा लिया है. तो अभी पाकिस्तान की आवाम जाए तो कहाँ जाए. सेना तो इतनी भ्रष्ट है कि आने वाले समय में अगर लड़ाई लग गई, लड़ाई के दौरान में भी इन्होंने भ्रष्टाचार करते हुए ये यूक्रेन को 45,000 गोले बेच दिए, इजराइल को भी इतने बेच दिए. आज उसके बाद वॉर वेस्टेज बिल्कुल बचा नहीं है कि अगर कल को लड़ाई लग जाती है तो 4 दिन से ज़्यादा उनके पास गोला बारूद नहीं है. और दूसरी तरफ से अगर देखा जाए तो भारतीय नेवी ने अरब सागर के अंदर ब्लॉकेड कर दिया है कि अगर उनको रिप्लेनिश करना है किसी भी हालत में रिप्लेनिश नहीं कर सकते हैं. आज पाकिस्तान की हालत ये है कि एक तरफ से एयर स्पेस बंद कर दिया है, तो दुनिया के जितने भी जहाज आ रहे हैं वो वहाँ पे किसी भी पूरा घूम फिर करके, यानी कि 5-6 गुना घूम फिर करके और 7-8 घंटे की सफ़र करते हुए पाकिस्तान में एंट्री कर सकते हैं. और भारत को ऐसी कोई परेशानी नहीं हुई. भारत के साथ अगर एयर स्पेस बंद कर दिया है तो मुश्किल से 1 या 1.5 घंटे का चक्कर लगा करके जहां हमें जाना है अपना डेस्टिनेशन पर हम पहुंच सकते हैं. और वैसे भी भारत ने उनके साथ पोपल व्यापार बंद कर दिया है और इंटरनेशनल कम्युनिटी में भी उनको बता दिया है कि
फाइनेंशियल एक्शन टास्क फोर्स में पाकिस्तान को ग्रे लिस्ट में लाया जाए और ग्रे के ओके। बाद फिर उनको ब्लैक लिस्ट में रखा जाए। तो जिस प्रकार से अभी भारत सरकार अपनी अलग अलग मीटिंगों के द्वारा, चाहे वो भारतीय सेना का, थल सेना का अध्यक्ष द्विवेदी उपाध्याय सर। जो द्विवेदी साहब हैं, या एयरफोर्स के अधिकारी हैं, या नेवी के अधिकारी के साथ, या एनएसए के साथ मीटिंग करते हुए अभी फाइनल स्टेज में पहुंच गए हैं। किसी भी वक्त लड़ाई का सायरन बज सकता है और पाकिस्तान की हम ऐसी तैसी कर देंगे जो 4 बिल्कुल। भागों में 100% ये डिवाइड हो जाएगा। ઓકે, તો હવે એ જે વિડીયો હતો જે થોડી વાર પહેલા આપણે પ્લે કર્યો, જે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના એ આલિમનો વિડીયો હતો કે જેમણે મસ્જિદમાં કુરાનની કસમ ખાઈને જે કહ્યું, એનું મારી પાસે એક્ઝેક્ટ કોટ હવે આવી ગયું છે, એટલે હું ફરી એકવાર એ વિડીયો પ્લે કરી દઉં. ઓડિયો ના આપતા, ખાલી વિડીયો પ્લે કરો. આ એ જ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. એ કહી રહ્યા છે કે અગર ભારત પાકિસ્તાન પર હમલા કરતા હૈ, જે એમની ભાષા છે પશ્તૂન લેંગ્વેજમાં એ બોલી રહ્યા છે, એનું ટ્રાન્સલેશન મારી પાસે છે. એમણે કહ્યું કે અગર ભારત પાકિસ્તાન પર हमला करता है तो कुरान की कसम हम पश्तून भारत की सेना के साथ खड़े रहेंगे, न कि पाकिस्तानी फौज के साथ. આ એમનું સ્ટેટમેન્ટ છે જે આ વિડીયો ચાલી રહ્યો છે. એટલે આ પરિસ્થિતિ પાકિસ્તાનની છે, આ પરિસ્થિતિ ત્યાંના ધાર્મિક વડાઓની છે, અને ખુલ્લેઆમ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત હોય, બલુચિસ્તાન હોય, બધેથી પાકિસ્તાન ઘેરાયેલું છે. અને બીજી તરફ ભારત તો તૈયાર જ છે. જે સંકેતો મળી રહ્યા છે એ બહુ મોટા સંકેતો છે. 24 થી 48 કલાકની અંદર એમાં એક વધુ એડ કરી દઉં, પીઓકે પણ ત્યાંથી પણ એમને સમર્થન નથી મળ્યું, એટલે આ વખતે પાકિસ્તાનને ડર છે. 1971 માં બે ટુકડા થઈ ગયા, આ વખતે શું પીઓકે જશે, બલુચિસ્તાન જશે કે ખૈબર પખ્તૂનખ્વા જશે, એ ડર અત્યારે એમને ત્યાં જોવા મળી રહ્યો છે. કોઈ એમની સાથે નથી. ને આજે બીજા મહત્વના સમાચાર જે આપણે બજર સાથે જોઈશું. રશિયા પણ ખુલીને ભારત સાથે આવી ચૂક્યું છે. જી હા, આતંકવાદ સામેની લડાઈમાં રશિયાએ ભારતને ખુલ્લું સમર્થન. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમણે કહ્યું પહેલગામ હુમલાના ગુનેગારોને સજા મળવી જોઈએ. વ્લાદિમીર પુતિને આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. ભારત રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ થાય માટે પણ ચર્ચા કરવામાં આવી. રશિયા કે જે સીધું પહેલાથી જ આપણું મિત્ર રાષ્ટ્ર છે, અને અત્યારે પણ પાકિસ્તાનની સ્થિતિ એવી હતી. જયદેવજી જોડે આપણે જઈશું. જયદેવ જોશીજી, પાકિસ્તાનની એવી અપેક્ષા હતી, યુએનએસસીની બેઠક એટલા માટે જ બોલાવી હતી કે આમાં આપણને રશિયાનું સમર્થન મળે, પરંતુ એ બેઠક મળે એની શરૂઆત થાય એ પહેલા વ્લાદિમીર પુતિન પીએમ મોદી સાથે વાતચીત કરે છે. અને પાકિસ્તાન જે રીતે યુક્રેનને મદદ કરી રહ્યું છે રશિયાને પણ ખબર છે. આ સ્થિતિ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? યસ, આપે બહુ સાચું કીધું. યુએનએસસીમાં અને બીજી કેટલીય જગ્યાએ પાકિસ્તાનની એવી ઉમ્મીદ હતી કે બીજા રાષ્ટ્રો છે તેમની મદદ કરશે, રશિયા એમની મદદ કરશે. રશિયા પરમનન્ટ મેમ્બર પણ છે અને એના પ્રયત્નો પાકિસ્તાન કરી રહ્યું હતું. ગઈકાલ અથવા મધરાત આજનો જ, એટલે ધ ઇન્ટરવ્યુનિંગ નાઇટ આગલી, એનો જ એક ઇન્ટરવ્યૂ છે. પાકિસ્તાનના રશિયાની અંદર સ્થિત રાજદૂત એમણે ત્યાં એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા એ કહ્યું, ને એમના એક્ઝેક્ટ શબ્દોને હું કોટ કરું તો એમણે એમ કીધું હતું કે વી વિલ યુઝ ધ ફૂલ સ્પેક્ટ્રમ ઓફ વેપન્સ, કન્વેન્શનલ ઓર નોન કન્વેન્શનલ. એટલે કે અમે અમારું પૂરું સ્પેક્ટ્રમનો આપણે સરળ જો અર્થ કરવો હોય તો ઇન્દ્રધનુષ, એટલે એક છેડેથી બીજા છેડે સુધીનો આખો જે એમની રેન્જ, એ આખી રેન્જ ઓફ વેપન્સ એ કન્વેન્શનલ અથવા નોન કન્વેન્શનલ. નોન કન્વેન્શનલ વેપન્સ થોડા લીથલ પણ હોય છે, થોડા અલગ પણ હોય છે, પણ એ પ્રકારના વેપન્સ પણ યુઝ કરશું. આવી ખોટી ડંફાસો મારવાનું કામ. અને એને ઇન્ટરવ્યુઅર પૂછે છે ન્યુક્લિયર વિશે, તો ત્યારે પણ એ આ જ લાઈન રિપીટ કરે છે કે અમે કંઈ પણ વેપન યુઝ કરશું. આ પ્રકારની ડંફાસો મારવાનું કામ રશિયાના મંચ ઉપર જઈને કરવું, રશિયાની સાથે કરવું. ત્યાંના રાજદૂત, જનરલી રાજદૂતો જે હોય છે જે તે રાષ્ટ્રમાં હોય, એમને ન્યુટ્રલ અને એમને રાજદૂતવાળી જે ડિપ્લોમેટિક ઇમ્યુનિટી ને એ બધું પ્રાપ્ત હોય, એટલે અપેક્ષા રાખવામાં આવે છે કે એ લોકો ન્યુટ્રલ વાત કરશે, કોઈ આવી પાર્ટીઝન જેવી કે પછી ઉન્માદવાળી વાત નહીં કરે. પણ એ પણ કરી છૂટકે છે પાકિસ્તાન, જસ્ટ ટુ સ્કોર ધેટ પોઈન્ટ કે આવું છે, અમારું આટલું કડું રૂખ છે અને આપ અમને આ ઉન્માદમાં મદદ કરો. યુએનએસસીમાં અમે એ મીટિંગ બોલાવીએ અને ભારત વિરોધી કોઈ ખરડો લાવીએ તો મદદ કરજો.
પણ દરેક જગ્યાએથી જેવી રીતે પાકિસ્તાનના વળતા પાણી થઈ રહ્યા છે તેવી રીતે અહીંયા પણ આવી જ સ્થિતિ. ઓકે, હવે યુએનએસસી વાળો મુદ્દો જે છે એ મુદ્દા ઉપર એટલા માટે આવવું છે કે યુએનએસસીમાં બેઠકની કોશિશ કરી રહ્યું છે, અપીલ કરી દીધી સિંધુ જળ સંધિને લઈને. આશીષજી, મારે એ પૂછવું છે કે યુએનએસસી, આપણને ઇનસાઇડ સ્ટોરી તો ખબર જ છે કે યુએનએસસીમાં પાકિસ્તાન નિષ્ફળ જ જવાનું છે, પણ જે પોઈન્ટ્સ આપણે કહી શકતા હોય, જે ટેકનિકલ પોઈન્ટ્સ ના હોય એ સિવાયના, કે યુએનએસસીમાં પાકિસ્તાનને પછડાટ મળે એવા કયા કયા સ્ટ્રોંગ પોઈન્ટ છે આપણી પાસે? 3-4 વસ્તુઓ છે આમાં. બેઝિકલી યુએનએસસી આખા ગ્લોબલ સિનારીઓ ઓલવેઝ ઓબ્ઝર્વ કરતા હોય છે. તમે જુઓ કે જ્યારે એ યુએનએસસીમાં જશે, બેઝિકલી અગર એમ ગણી કે યુએનના 5 મોટા કહેવાય, બાકી બધા નાના વિશે વાત નહીં કરતા. 5 મેઇન કન્ટ્રીઝ છે જે યુએનના પરમેનન્ટ મેમ્બર્સ છે અને વીટો પાવર ધરાવે છે. એક્સેપ્ટ ચાઇના, બાકી જે 4 છે, રશિયા, યુએસ, ફ્રાન્સ એન્ડ ઇંગ્લેન્ડ, બરાબર છે, એ લોકો બિલકુલ પાકિસ્તાનની તરફેણમાં નથી, ભારતની તરફેણમાં છે અથવા તો ન્યુટ્રલ છે. ઓકે, તો જો તમે વોટિંગ કરો તો there are lot of chances, rather there are 100% chances કે પાકિસ્તાન will not win that vote. ઓકે, હા, પણ કારણ કે એ વીટો છે એટલે કદાચ એના ડિસિઝનમાં ઇફેક્ટ આવશે, પણ પાકિસ્તાન જીતશે ઇઝ નોટ પોસિબલ. બરાબર. અત્યારની જે કન્ડિશન છે એમાં ચાઇના પાકિસ્તાનની સાથે ઓપનલી નથી ઊભું રહ્યું. તમે જો ચાઇના તરફથી કોઈ સ્ટેટમેન્ટ નહીં આવી રહ્યા, બારિંગ 1 or 2 માઇનર સ્ટેટમેન્ટ, રાઈટ. તો પાકિસ્તાન ગમે એટલા ધમપછાડા કરી રહ્યું છે, પણ હાલ એની કન્ડિશન એવી થઈ ગઈ છે અને એને ખબર છે કે જો યુદ્ધ થશે તો હું આમ બી મરી રહ્યો છું અને ડિપ્લોમેટિકલી અત્યારે મરી જ રહ્યો છે. હવે વાત આવી ગઈ છે કે ડિફેન્સની સાઈડમાંથી એનું શું થઈ રહ્યું છે, એટલે યુએનએસસીમાં ગયું કે આ વસ્તુને હું તોડવાની કોશિશ કરું. પણ ઇન્ડિયાએ એવા સિરીઝ ઓફ સ્ટ્રોંગ એવિડન્સ પ્રેઝન્ટ કરેલા છે અને અત્યારની વાત નથી, છેલ્લા ઘણા ટાઈમથી. તમે આપણો જે પાર્લિયામેન્ટ પર હુમલો થયેલો, બરાબર, ત્યારથી લઈને ગણો તો ઇન્ડિયા પાસે સિરીઝ ઓફ ઇવેન્ટ્સ છે જે ત્યાં પ્રેઝન્ટ કરી શકે છે અને જેમાં પાકિસ્તાનની ડાયરેક્ટ સંડોવણી પ્રૂવ થાય છે. આના પહેલાં બી જ્યારે હુમલો થયેલો ત્યારે પાકિસ્તાને કીધું હતું કે અમે સપોર્ટ કરીશું, આમાં તમે અમારી પાસે અમને આવવા દો. અને ઇન્ડિયાએ એ વખતે પાકિસ્તાનના એક ડેલિગેશનને ઇન્ડિયામાં આવવા ગયું હતું, તે લોકોને પઠાણકોટ એરબેઝ પર લઈ ગયેલા હતા, રાઈટ. ત્યાં ગયા પછી આગળ શું થયું? કંઈ નથી થયું. એ જે એ લોકો આવેલા ને કે અમે ઇન્ક્વાયરી કરીશું, અમે ઢીકણું કરીશું, ફલાણું કરીશું, એનો કોઈ આજ સુધી શું થયું કોઈને કંઈ ખબર જ નથી. તો ધ થિંગ ઇઝ, પાકિસ્તાન ફક્ત ને ફક્ત ડોળ કરે છે. એ પ્રૂવ કરવું ઇન્ડિયા માટે બહુ જ, એ ઓલરેડી એ ઘણી વખત પ્રૂવ કરી ચૂક્યું છે. તો આમાં પાકિસ્તાન કંઈ પણ વાત કરે નહીં આવે. બીજું જે એણે સ્ટેટમેન્ટ આપ્યું કાલે રશિયામાં, એમના જે ડિપ્લોમેટ હતું, એ નોર્મલી ડિપ્લોમેટ્સ દે ડુ નોટ ગીવ એની સ્ટેટમેન્ટ ઓર દે સ્ટે ન્યુટ્રલ કે ભાઈ વી આર નેગોશિએટિંગ, વી આર વર્કિંગ. ડિપ્લોમેટ છે, આપણે જોયું હતું કે એની પર જ આવી રહ્યો છું. એમણે સર તનસે જુદાની વાતો કરી હતી, ત્યાં બહાર ઊભા. હા, હું એટલે અભિનંદનનો ફોટો હતો. વસ્તુ પર આવી રહ્યો છું કે એમને ખબર જ નથી કે કયા માણસે ક્યારે ક્યાં શું બોલવાનું, અને એ જે ખોટો બફાટ કરે છે એમાં એ ભરાઈ જાય છે. પણ મંત્રી જો એના બફાટ કરતા હોય તો પછી ડિપ્લોમેટ્સ સૌથી મોટું સ્ટેટમેન્ટ તો ખ્વાજા આસિફે આપ્યું હતું કે 30 વર્ષથી અમે ડર્ટી વર્ક કર્યું છે અને આપણે યુએનએસસી માં એ મુદ્દો પછી બિલાવલ ભુટ્ટો એની ઉપર સ્ટેમ્પ મારે છે કે હા આવું થયું છે. બીજી વસ્તુ, આજે જે હમણાં તમે 2 વિડીયો બતાવ્યા, ચાહે બલુચિસ્તાનનો હતો કે પખ્તુનવાનો હતો, બંને શું કહ્યું કે ભાઈ અમે પાકિસ્તાનની સાથે નહીં રહીએ. બલુચવાળાનો વિડીયો તમે સાંભળ્યો તો એણે એમ કીધું કે જનરલ મુશીર એમ કહે છે કે ઇનકી 10 પેઢીਆਂ भी चाहे तो पाकिस्तान से अलग नहीं हो सकती. અને પેલાએ સામે શું જવાબ આપ્યો કે दुनिया में पहली बार ऐसा हुआ है, आज तक कभी नहीं हुआ कि 90,000 सैनिकों ने एक साथ सरेंडर किया हो. तो मुनीर जी, आपकी आने वाली 10 पीढ़ियां ये बात नहीं भूल पाएगी कि आपने पाकिस्तान हिंदुस्तान के आगे घुटने टेक दिए. તો આ બધી વસ્તુ ઓન રેકોર્ડ છે, રેડી અવેલેબલ છે, અને યુએનએસસી ને કોઈ ફરક નથી પડતો કે પાકિસ્તાન જીવે છે કે મરે છે. યુએનએસસી ઇઝ વેરી બેલેન્સ્ડ ઓર્ગેનાઇઝેશન. અને યુએન શું કહે છે એનાથી ભારતને પણ કદાચ ફરક નથી પડતો, કારણ કે ભારત જે કરવાનું છે મન બનાવી લીધું છે અને થવાનું પણ છે. લુક એટ ઇઝરાયલ, એ લોકો જ્યારે એમને મારવાના છે તો મારે છે. તમારે જે બોલવું. ગઈકાલે જે મુદ્દાની વાત થઈ હતી કે જે હુથીનો હુમલો થયો, તો હુથીનો કોઈ રાષ્ટ્ર થોડું છે, હુથી બળવાખોરો છે, યમન સ્ટેટ એ યમનમાં હોય છે. એવી રીતે ભારત પર જે આતંકીઓ હુમલા કરે છે એનું મૂળ હંમેશા, એનું રૂટ હંમેશા પાકિસ્તાનમાં નીકળ્યું છે. તો બેન્જામિન નેતન્યાહુએ કાલે કીધું કે અમે દરેક પ્રકારનો રિસ્પોન્સ આપીશું, તો કોણ રોકવાનું છે ત્યાં? તો પછી ભારતને કોણ રોકી શકે? અને ભારત ઇઝ અ વેરી બિગ કન્ટ્રી ઇઝરાયલની કમ્પેરમાં તમે જાઓ. અને આમાં આશીષજી, પાકિસ્તાનીઓને એટલો બધો ડર છે, રાફેલ એ લોકોને રાતમાં એમના સપના આવે છે, ખાસ કરીને એમના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ. મારો સવાલ કર્નલ અમૃતલાલજી આપને છે, કારણ કે ખ્વાજા આસિફે આજે ફરી એકવાર રાફેલ રાગ આલાપ્યો. એમણે કહ્યું કે અમે એવા ગપગોળા ત્યાં ફેલાવે છે, એવા એ લોકો પહેલા તો એવી અફવા ફેલાવી કે અમે એક રાફેલ તોડી પાડ્યું.
આજે તેમણે નેશનલ ટીવી પર એવી અફવા ફેલાવી કે અમે ભારતના 4 રાફેલ લોક કરી નાખ્યા ત્યાં સીમા પર। विकास मकवाना, आपको मैं बताना चाहूँगा और जानकारी देना चाहूँगा कि ये जो अभी दोनों देश के बीच में जो तनाव है वो उस सीमा तक पहुँच गया थे। दोनों देश ट्राई कर रहे हैं, एक पाकिस्तान की तरफ से प्रोपगंडा वॉर चल रहा है और साथ ही साथ साइकोलॉजिकल वॉर चल रहा है कि एक दूसरे देश को नीचा दिखाने के लिए कुछ न कुछ ऐसे ही एक गप डाल देते हैं कि ऐसा कर दिया वैसा कर दिया है। तो आज की डेट में भारत के पास 36 जो राफेल हमने खरीदा है वो 36 के 36 2 स्क्वाड्रन हमारे, एक अम्बाला में है और दूसरा एक हासीमारा में है, और ये 36 के 36 हमारे अक्कबंद है। और वो जो है आज दुनिया का सबसे आधुनिक से आधुनिक अगर फाइटर एयरक्राफ्ट है तो वो है राफेल, और उस राफेल 4.5 जनरेशन वाला एयरक्राफ्ट है जिसके अंदर आधुनिक स्टेल्थ टेक्नोलॉजी है कि दुनिया का किसी भी देश के अंदर वो जो है उसके अंदर आएगा नहीं। और उसकी स्पीड इतनी है, यानी कि उनकी जो 1.6 ऑलमोस्ट 2222 किलोमीटर की रफ्तार से चलने वाला राफेल दुनिया के किसी भी नक्शे में, किसी भी रडार के अंदर वो आने से कतराता है, आएगा नहीं। तो आज राफेल की क्षमता को अगर हम देखा जाए तो उसके अंदर बॉम्ब भी रखा हुआ है, उसके अंदर मिसाइल टेक्नोलॉजी इतनी पावरफुल से और अति आधुनिक है, उसके अंदर गन भी लगी हुई है और हैमर मिसाइल भी लगी है, स्काल्प मिसाइल भी लगी हुई है। और इसके अलावा जो आधुनिकता उसके अंदर जो दी हुई है, ये हमारी भारतीय सेना के अंदर अगर हम कंपेयर करेंगे रशिया और चाइना के साथ में, तो चाइना का J-20 भी आज इलेक्ट्रॉनिक्स वॉरफेयर और कंप्यूटराइजेशन जो जिस प्रकार का इनके अंदर सिस्टम दिया हुआ है, इनका ग्लास केबिन दिया हुआ है, पूरी रडार टेक्नोलॉजी से सज्ज है। और इसकी जो हेलमेट है, हेलमेट के अंदर डिस्प्ले दिया हुआ है, जो इजराइल के द्वारा वो हेलमेट उसको दी हुई है। और इसके साथ साथ इसके अंदर जो युद्ध प्रणाली के लिए अलग अलग प्रकार के जो वेपन दिए हुए हैं, उस वेपन को देखते हुए इससे आधुनिक और इससे पाकिस्तान या चाइना के पास किसी भी प्रकार का तोड़ नहीं है। ये मैं छाती ठोक के बता सकता हूं कि रफाल फाइटर का कोई तोड़ उनके पास नहीं है। ओके। और हमारे पास जो आधुनिक टेक्नोलॉजी अभी मैंने थोड़ी देर पहले आप लोगों को बताया था, रसिया से हमने ईगला एफ मिसाइल को खरीदा है, जो एक जवान अपने कंधे पर ले जा करके अगर दुश्मन की तरफ से कोई भी मिसाइल आ रही है, दुश्मन की तरफ से कोई भी अगर एयरक्राफ्ट आ रहा है, तो उसको तोड़ने में वो सक्षम है। 11,000 फीट की हाइट तक भी अगर दुश्मन का कोई ड्रोन आ गया, दुश्मन का कोई फाइटर आ गया, तो उसको तोड़ने में એટલે સર આ બધી એ લોકોનો ડર, એ લોકોની ભોકરાટ બતાવે છે, એના કારણે આ રીતના નિવેદન આપે છે। જુઠ્ઠાણા ચલાવે। બિલકુલ। અને જયદેવજી, વધુ એક અમને સાંસદ છે અફઝલ ખાન। અફઝલ ખાનને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ જો યુદ્ધની સ્થિતિ થાય તો તમે શું કરશો, કોઈ પણ નાગરિક હોય કે નેતા હોય તો એવું કે ભાઈ અમે સરહદ જઈશું। આપણા કર્ણાટકના મંત્રી એમણે પણ કહ્યું કે હું ફિદાઈન થવા પણ તૈયાર છું, પરંતુ આ માસે એવો જવાબ આપ્યો કે હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ। આગળ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીને તમે શું કહેવા માંગો છો, તો એમ કહે છે કે ભાઈ આ મારે ખાલાના થોડી એમના છોકરા છે, તો મોદીએ જે નક્કી કર્યું તો કરવાના જ છે। આ રીતના નિવેદન આપવામાં આવે છે। હસવું પણ આવે અને ઘણી વખત આપણે ફિલ્મોમાં સાંભળતા હોઈએ છીએ કે જબ આગલો ભાગ ના કહેતા તો वो शहर की ओर भागता है, જ્યારે મોત આવે ત્યારે શહેર की ओर भागता है। तो આ બધા લોકો જેણે ભોળા પાકિસ્તાનીઓ, હું મેજોરિટી પાકિસ્તાનીઓની વાત કરું છું, એ ભોળા પાકિસ્તાનીઓ, યસ મેજોરિટી, એમાંથી અમુક લોકો છે જે આઉટ એન્ડ આઉટ ભારત વિરોધી ઝેર ઓકે છે, પણ આવા પાકિસ્તાનીઓના મનમાં ઝેર ઓકવાનું કામ કર્યું છે। એ બધા લોકો પહેલી ફ્લાઇટ પકડીને ભાગી જવાના છે। આ ઇતિહાસ રહ્યો છે અને આના એંધાણ આપણે આ વખતે પણ જોઈ લીધા। બિલાવલ ભુટ્ટો કંઈક બોલે, પછી ફેરવી તોડે, પછી પરિવાર અલગ આ તે થાય। આસિફ મુનીરનું આપણે જોઈ લીધું, આ તો ઓન રેકોર્ડ જઈને આવું બોલે છે। અને આપ એ તો જુઓ કે એ વાત કે પ્રધાનમંત્રી મોદી મારું થોડું માનશે,
એનો અર્થ ખાલી એ નહીં માને એવું નથી. એ લોકોને ખબર છે કે ધ ઇનએવિટેબલ ઇઝ કમિંગ, જે અનિવાર્ય છે, જેને નકારી શકાય તેમ નથી તેવો પ્રહાર હવે આવવાનો છે પાકિસ્તાન ઉપર. એ તેમને ખબર છે. ભારતની રાજકીય શક્તિ, ભારતની સામરિક શક્તિ, ભારતની સમાજની શક્તિ, અને આ વખતે તો ખૂબ જ સારી રીતે એ સુખદ આશ્ચર્ય સાથે કહી શકાય કે ભારતની જે રાજકીય પાર્ટીઓ, યસ 3-4 લોકો આગા પાછું બોલ્યા છે, બોલે, મોટો દેશ છે, પણ એ રાજકીય શક્તિએ પણ જે રીતે, પોલિટિકલ પાર્ટીઝે પણ જે રીતે એક વલણ રાખ્યું છે, રાષ્ટ્રીય એકતાની બાબતમાં કંઈ ક્રિસ ક્રોસ આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કર્યા, એ પણ બહુ સારી બાબત છે. અને આપ કલ્પના કરો કે જ્યારે લડાઈ થશે ત્યારે આ લોકો જ હશે જેમણે પોતાની કોન્સ્ટિટ્યુન્સી, પોતાના લોકો, પોતાના નાગરિકો, એમનો ઉત્સાહવર્ધન કરવાનું, એ બધું કરવાનું, એની બદલે એ લોકો જતા રહેશે. નાગરિક પુરવઠો ખોરવાઈ જશે ને એ બધું થશે. ખાલી એટલું નહીં, કદાચ હું એ પણ ભવિષ્યવાણી કરું છું ને આપણે, તમે, હું, મુફદ્દલજી, વિકાસજી, આપણી આ ચેનલ અને આપણા કાર્યક્રમમાં આપણે ઘણી વાતો કરીએ છીએ જેને સાચી થતા જોઈ છે. પાકિસ્તાનમાં આંતરિક ગૃહયુદ્ધ ફાટી નીકળે તો નવાઈ નહીં, તેવું ઓન રેકોર્ડ આજે હું આપને કહી રહ્યો છું. બિલકુલ બિલકુલ બિલકુલ. અને ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બીજા મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઇન્ડિયન નેવી સતત શક્તિ પ્રદર્શન કરી રહી છે, તેવામાં હવે MIGM સ્વદેશી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સુરક્ષાના માપદંડને ધ્યાનમાં રાખી ઓછા વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન નેવી જે કહી રહી છે, એની ટાઈમ, એનીવેર, એની હાઉ, વી આર રેડી. અને ફરી એક સંદેશ અહીંયા સીધો જ પાકિસ્તાનને આપવામાં આવ્યો. મુફદ્દલ, બિલકુલ. આ જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, પોસ્ચરિંગ થઈ રહ્યું છે, જે નેવીની કવાયત ચાલી રહી છે અને નેવીનો જે કાફલો જે તૈનાત કરવામાં આવ્યો છે, લોકેશન્સ તો આપણે નથી બતાવતા, પણ 2 દિવસ પહેલા જ આપણે એ વાત પર ચર્ચા કરી હતી કે ભારતીય નેવીનો જે રસાલો છે, જે ફ્રિગેટ છે, મનવાર છે, આ બધા એવા લોકેશન પર લોકેટ થઈ ચૂક્યા છે, મૂકી દેવાયા છે કે જ્યાંથી પાકિસ્તાનને ખોખરું કરી શકાય. એટલે નેવી સંપૂર્ણપણે તૈયાર છે. અને ન માત્ર નેવી, દેશની એરફોર્સ, દેશની આર્મી બધા જ તૈયાર છે અને રાહ જોઈ રહ્યા છે એક આદેશની. અને એ હવે બહુ નજદીક છે, સમય પૂરો થવા પર છે. એટલે બહુ જલ્દી કોઈ મોટા સમાચાર આવી શકે છે. જેમાં શરૂઆતમાં મેં કહ્યું હતું એ રીતે આગામી 24 થી 36 કલાક મહત્વના સાબિત થવાના છે. બિલકુલ, 36 થી 48 કલાક ખૂબ જ મહત્વના સાબિત થવાના છે અને એના પર આપણી નજર પણ રહેવાની છે. સમયના અભાવના કારણે આ ચર્ચાને આપણે અત્યારના પર અત્યારે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર આશીષજી, જયદેવજી અને કર્નલ અમૃતલાલજી અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારતના નરબંકા તૈયાર છે, આપણી સેનાની 3 પાક પણ તૈયાર છે, પોલિટિકલ વિંગ પણ તૈયાર છે. હવે ફક્ત રાહ છે એ એક્શનની. પહેલા આપણે એમના પર વોટર સ્ટ્રાઇક કરી, ત્યારબાદ આપણે ઇકોનોમિક સ્ટ્રાઇક કરી, પછી પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ એ પણ આપણે હટાવી દીધો અને હવે કાઇનેટિક એક્શન થવા જઈ રહ્યું છે કે પછી કોઈ અલગ જ બીજી સ્ટ્રાઇક થવા જઈ રહી છે, એના પર ગુજરાત ફર્સ્ટની પણ નજર છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.